વસ્તુ 2-3 જણા લઈ ગયા છે ઓસ્ટ્રેલિયા. એવું છે? અચ્છા, ત્યાં વસ્તુ પહોંચી છે ખરી આપણે. એક પણ મોતી કદાચ એક કલર નું બનાવેલું છે ને તો એમાં બીજા કલર નું મોતી કે એવું પણ નથી જોવા મળતું. એટલું બારીકાઈ વાળું કામ છે ને આખો બનાવતા 1 મહિનો થયો છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. ઓવર રાજકોટની ટીમ આજે એક સરસ મજાના ગામે પહોંચી છે. ગામનું નામ છે બાળપર. રાજકોટથી અંદાજિત 30-35 કિલોમીટર જેટલું દૂર છે. સાવ નાનકડું ગામ છે. ખૂબ નાની સંખ્યામાં લોકો અહીંયા રહે છે. ગામની ખાસિયત છે અહીંયાની જે મહિલાઓ કામ કરે છે એ. તો ચાલો મુલાકાત કરીએ. ખાસ આ ગામમાં જેટલી પણ મહિલાઓ આ કામ કરે છે એમાં અંદાજિત 100 થી પણ વધારે મહિલાઓ આ કામમાં જોડાયેલી છે. અને માત્ર રાજકોટ કે ગુજરાત જ નહીં પણ વિદેશમાં પણ એ જે બનાવે છે એ બધી વસ્તુ મોકલવામાં આવે છે. એટલે હું તો બહુ જ એક્સાઇટેડ છું કે બધી વસ્તુઓ જોવા માટે ને તમારા સુધી એ બધી જ વસ્તુઓ પહોંચાડવા માટે. તો જેની આપણે વાત કરી હતી કે ખરેખર આ ગામમાં મહિલાઓ શું કામ કરે છે અને જે અવનવી વસ્તુઓ બનાવે છે, કે મેં અહીંયા આવીને જ્યારે બધી વસ્તુઓ જોઈને તો આપણને એમ થાય કે ખરેખર આટલી સુંદર વસ્તુઓ, આ બધી વસ્તુઓ બનાવવા માટે પણ આવડતની જરૂર હોય છે. અત્યારે તમે જે વસ્તુ જોઈ રહ્યા છો આપણે ખાસ એ બધી જ વાતચીત કરવાની છે. તમારું નામ શું છે? શોભનાબેન. શોભનાબેન, આ તમે અત્યારે શું બનાવો છો? ઘૂઘરો. કેટલી આઈટમ બનાવો છો? આમ તો કેટલી બધી દેખાય છે મને તો. તોરણ, તકિયા, ગાડલી, આપણે વલોણું છે, સામૈયું, બળદગાડું, ઝૂલા, થારી, એવી રીતના આપણે નવીન બધી વસ્તુ તમે બનાવો છો. પછી આપણે તમારે તો લોકો લઈ જતા હશે ને તમારી પાસેથી, તો કયા કયા ગામમાંથી આવે લોકો લેવા માટે? રાજકોટ થી, મુંબઈ થી, વાપી થી, અમદાવાદ, સુરત. મોટા ભાગના કયા પ્રકારના લોકો લેવા માટે આવે? એમ લગ્ન માટે લઈ જતા હશે ને વધારે તો. એક અમારા આયર અને દરબાર અને ભરવાડ. કેટલા વર્ષ થયા આ બધું બનાવો છો? ને કોરોના થી ચાલુ કર્યું. 4-5 વર્ષ જેવું થઈ ગયું ને. અને આ બધી મહિલાઓએ એ કોરોના સમયથી આ શરૂઆત કરી છે ને અત્યારે આ બિઝનેસ અહીંયા સુધી પહોંચાડ્યો છે. હવે જે શોભનાબેન હતા એમના દેરાણી છે, એમની સાથે આપણે વાત કરીએ. તમારા જેઠાણીએ આ શરૂ કર્યું હતું બધું? હા, એ મોટા બેને શરૂઆત કરી. હા, એટલે મને નહોતું આવડતું, એને મને શીખડાવ્યું. ઓકે, એટલે કેટલા વર્ષ થયા તમે કરો છો એને? 2-2.5 વર્ષ જેવું થયું? હા, એટલું. ઓકે, આ શું છે? આ બનાવ્યું છે? આ છે ટીપાઈનો મોટો રૂમાલ અને ચાકડો થાય. અચ્છા, ચાકડો બનાવવો હોય? ચાકડો બનાવો તો ચાકડો શું કામ બનાવડાવે છે લોકો? બસ દીકરીઓને આણામાં લઈ જવું હોય, પોસ્ટર તરીકે ઉપયોગ કરે. અને આ રજવાડામાં વધારે ચાલે. 1 મહિનો થયો છે આખો રૂમાલ બનાવતા, કારણ કે આમાં એકદમ ઝીણવટ વાળું કામ છે. હજી ફિનિશિંગ કરવાનું બાકી છે બહાર. અચ્છા, હજુ ફિનિશિંગ બાકી છે? હજી આ પટ્ટી રહીને એમાં ફિનિશિંગ બાકી છે. એટલે આમાં તમે કદાચ જોવો ને એટલું બારીકાઈથી કામ કરેલું છે. એક પણ મોતી કદાચ એક કલર નું બનાવેલું છે ને તો એમાં બીજા કલર નું મોતી કે એવું પણ નથી જોવા મળતું. એટલું બારીકાઈ વાળું કામ છે ને આખો બનાવતા 1 મહિનો થયો છે. પછી માને છે ને એ જાણવું છે કે અમુક શબ્દો એવા હોય કે તમે જેને ગામડામાં જ કહેતા હોય. દોરી કોરિંડા હે. બતાવો તો એક. ગામડામાં પાંગરા કે તો પૂછો. કોરિંડા. આપણે જે ઘોડિયામાં જે હોય છે ને એ પણ આ રીતે આખા મોતી આખું ઘોડિયું બનાવતા હશો ને? છે આ ઘૂઘરો. અચ્છા, આ ઘૂઘરો. આ છોકરાઓ પછી એમ નહીં આ બધું નીકળી જાય કે એવું તો કોઈ દી કઈ? ના ના, રિપેર અચ્છા, રિપેર થઈ જાય. આ ચેતનાબેન છે, એ પણ બહુ સરસ બધું બનાવે છે. પણ ક્યારના મને એવું કહેતા હતા કે ના, મારે કઈ બોલવાનું નથી. એટલે મેં તો એમને ખાસ અત્યારે કીધું છે કે ના, તમારે તો બોલવાનું જ છે. શું કહેશો તમે? કેવી મજા આવે તમને? બહુ સરસ મજા આવે. બેઠા હોય શું મજા આવે બનાવવાની? બધા પટ્ટી પોરવાની દે એટલે પોરવા રાખી. આ શેના માટે ઉપયોગ? રૂમાલ ની બધી ફરતી પટ્ટી મૂકવાની. અચ્છા, એટલે આમાં જે આ મૂકી છે એ બધી નાની નાની. અચ્છા, આ રીતે અલગ અલગ બનાવો તમે? હા, બધી નોખો નમૂના હોય, બધે કલર હોય, એક કલર હોય, એવી રીતના. પછી એમાં ભૂલાઈ ન જાય? પછી યાદ રહી જાય ને રોજ થી પોરવતા. હા, નકર આમાં તો કદાચ આપણે કરવા બેસીએ તો આવી કેસરી 5 બનાવી નાખીને બ્લુ બનાવવાની હોય તો એકેય ના બને. એવું શરૂઆતમાં તો થયું હોય છે ને? થોડુંક ભૂલાઈ જાય. કેવું અઘરું પડતું સ્ટાર્ટિંગમાં શીખા ત્યારે? આવડી ગયું એટલે પછી કઈ ન, પણ ત્યારે થોડુંક અઘરું પડે એમ કે પછી નવીન શીખડાવી જાય. સૌથી પહેલું શું બનાવ્યું જ્યારે બનાવતા ત્યારે? કોરિંડા ની પટ્ટી. અચ્છા, દોરી, કોરિંડા અને ઘૂઘરો, 3 વસ્તુ. તમારે કેટલો ટાઈમ થયો? ઘણું. એટલે એ તો ઘર કામ કરતા લઈએ. એટલે કેટલો સમય થયો શીખાય ને? એને તો 2-3 વર્ષ થઈ ગયા. 2-3 વર્ષ. હવે તો બધું આવડે છે ને? બધું બનાવો છો ને? નમૂનો દે એટલે બધું બનાવે. બધા સાથે વાતચીત કરી છે. તમારું નામ શું છે? કિંજલબેન. કિંજલબેન, શું બનાવો છો અત્યારે? હું આ બધા લેરિયા બનાવું. અત્યારે આ શું બનાવો છો? આ તોરણ બનાવો છો. એક તોરણ બનાવતા કેટલીક વાર લાગે છે? અઠવાડિયું. એક અઠવાડિયામાં એક તોરણ બની જાય. પછી તો એને સાઈઝ ઉપર રહી છે ને કે કેવી રીતે તોરણ બને છે. એમ આ આખું તોરણ છે એમાં તમે એકલા જ બનાવી નાખો કે 2-3 જણાની હેલ્પ જોઈએ? આ બેનું રહ્યું ને ઈ બનાવે, પછી મારે આ પબડિયું ને એવું મારે તાકવાનું.
અચ્છા, આ બીજા લોકો બનાવે ને તમે બનાવો. તમારું નામ શું છે? કલ્પનાબેન. તમે શું બનાવો છો અત્યારે? લોટી નારિયેળ. આ ઓલું સામૈયું આખું બનાવવાનું હોય તમે બનાવી નાખો આખું? એ સિવાય બીજું બધું જ તમને ફાવે છે? અચ્છા, આ કેટલો લાગશે વાર આ આખું બનાવતા? એક ધારી બે તો આખો દી એક થઈ જાય. એક દિવસમાં એક લોટી બનાવી નાખો આખી કે આખું? લેરિયા જ કરવાના, હારિયા. અચ્છા, ઈ સિવાય વચ્ચેનું બીજા લોકો બનાવે. એટલે આખું છે ને, આમ તો અહીંયા કોઈ એક પર્સનલ વ્યક્તિ કે એક વસ્તુ બનાવતા જ નથી, આખું ટીમ વર્કમાં જ ચાલે છે. કોઈ લેરિયા બનાવે છે, કોઈ ઓલા પેચ બનાવે છે, અને કોઈ અલગ અલગ ડિઝાઇન બનાવે છે. મને તો નામે નથી આવડતા. આમાં કઈ કઈ ડિઝાઇન બનાવી છે ખબર તમને? ઘણી બધી આઈટમ છે. સૌથી આકર્ષક મને જો કાંઈ લાગ્યું હોય તો એ ગાડા બનાવવાની વાત છે. આ રીતે બનાવે છે આખા સરસ મજાના ગાડા. તમારું નામ શું છે? પૂજાબેન. પૂજાબેન, તમે સૌથી વધારે ગાડા બનાવો છો? હા, ગાડા બનાવું. અચ્છા, કેમ કે અહીંયા બધાએ મને એમ કીધું કે પૂજાબેન નું ઇન્ટરવ્યુ લેવાનું છે ગાડા માટે. હા, આ ઢાંઢાના સિંગડા છે, આ કોઈટ છે, એવું બધું મારે બનાવવાનું. આ શું કહેવાય? આ ઢાંઢાની કોઈટ. કોઈટ. હા, પગના ઝાંઝર એવું. પછી આ જે બનાવ્યું છે ને શું કહેવાય? એને ઝૂલ કહેવાય. ઝૂલ. ઝૂલ કહેવાય. ઝૂલ, કોઢ અને શિંગડા. સિંગડા, કોટ. કોટ. હા, કોટ. અચ્છા, આ આવડવા જે ઉપર હોય એને કોટ છે, આ ઝૂલ છે, અને આ રીતે શિંગડા છે. આખું ગાડું તમે બનાવતા કેટલો સમય લાગે? આખું ગાડું બનાવતા 15 દિવસ. 15 દિવસ. પછી એમાં બીજા લોકો ઓલું બનાવતા હશે ને? ઝૂલું બીજા બનાવે, આ બધું મારે બનાવવાનું. અચ્છા, પછી આ જે ગળામાં પહેરાવ્યું છે એ શું છે? એને ચાલો કહેવાય માળા. માળા. હા, હજી રાઈસ આવે. શું આવે? રાઈસ દોરી. દોરી. અચ્છા, હા. દોરી ખેંચવાની આવે, ઈ આવે. અચ્છા, મંત્રાવટી આગળ આવે. ના, આખું તૈયાર ગાડું છે કે? આ પડ્યું છે આગળ પડ્યું. આ રાઈસ હા, એટલે લઈ જ લઈ આ બાજુ. આખું તમને ગાડું બતાવું કે ઈ જે બધું કે છે ને એ શું છે એમ. આ શું છે? રાઈસ. ઈ રાઈસ છે ઢાંઢાની. હા. અચ્છા, આ દાંડાની રાઈસ છે. હા. પછી આ ઝૂલ છે, આ કોટ છે, હા. આ શિંગડા શિંગડા છે. છે, અને આ માળા છે. માળા. પછી આ પગમાં ઝાંઝર. ઝાંઝર. એટલે સરસ મજાનું આખું છે એ તૈયાર કરે છે બધું. આગળ મથરાવટી છે. આ આગળ જે અહીંયા આગળની બાજુ જે પહેરાવેલું છે ને એને મથરાવટી કહેવાય. આ છે આખું તૈયાર કરેલું ગાડું છે, અને ખાસ પૂજાબેન છે એ ગાડા બનાવે છે સરસ મજાના. આમ તો આનાય બહુ વધારે ઓર્ડર આવતા હશે ને હા, તમારે? નહીં આવે. કરિયાવરમાં છોકરીઓ લગન લઈ જવામાં કામ. લગન લઈ જવામાં અને હા. એમાં. પછી ઓલી મુખવાસદાની ને એવું બધું મોતીનું બનાવો છો તમે? એવું કદાચ કોઈ કે તો બનાવી દો. હા, કે તો બનાવી દે. મોતીના મુખવાસદાની ને એવું બનાવી દો. હા, એવું બનાવી દે. હવે આમ તો તમે મોતીની ઘણી બધી વસ્તુ જોઈ કે ખાસ કરિયાવરમાં જે છોકરીઓ લઈ જાય છે એવી બધી વસ્તુ બનાવે છે, ઘોડિયા છે, નામ તો એટલી બધી અઢળક વસ્તુ છે ને કે હું નામ લેવા બેસીશ ને તો મારે એક આખું લિસ્ટ બનાવવું પડશે કે આટલી વસ્તુ બનાવે છે. પણ એમાંની એક બીજી ખાસ વસ્તુ એ છે કે અત્યારે જે ત્રણેય બહેનોએ પહેરેલું છે, શું કહેવાય આને? જીમી કાપડા. એ પણ તમે જાતે બનાવો છો? સીવવાનું અમે કરી, કાપડ બહારથી મંગાવી. અચ્છા, કાપડ બહારથી મંગાવો છો ને આ તમે સીવો છો. પછી આમાં કેટલી આમ પેટર્નમાં કઈ ખાસ ખરું? જો અમુક ને કાપડા નું ગમતા હોય હા. તો આ બ્લાઉઝ તરીકે થાય અને કાપડા તરીકે થાય. અચ્છા, આમાં પાછળ કહું આવે, પાછળ આ કહું આવે. ઓકે. હા, હા, દોરી. અચ્છા, હા. અને આમાં પાછળ આ હુક આવે. Okay. કોઈને ન ગમતી હોય દોરી પાછળ વાહો ખુલ્લો ન ગમતો હોય. ઓકે, હા. એટલે આ રીતે તમે આ બધું બનાવો છો. અને આ બનાવતા કેટલો સમય લાગે? 2 દિવસ. 2 દિવસ. એક જોડી બનાવતા. એક જોડી બનાવતા 2 દિવસ થાય. પછી એમાં બીજી અલગ અલગ પેટર્ન કઈ બનાવો છો? હા, એમાં કે આ છે ત્રિકોણ, તો આમાં એમ કે અમારે આવી રીતના પેટર્ન કરવી છે અલગ અલગ. 3 દોરી નમૂના બતાવતા હશે ને તમને કે આ નમૂના વાળું બનાવો. બધાને અલગ અલગ જોઈએ, એક હરખું નહીં. એટલે આ રીતના જે મોતીની બધી વસ્તુ છે એ તો બધું બનાવે છે, જીમી કાપડા બનાવે છે, અલગ કેટલી બધી પ્રકારની વસ્તુ બનાવે છે, ઘરકામ કરવાનું છે, ઘર સંભાળવાનું છે. પણ હવે તમને સાંભળીને નવાઈ લાગશે કે જે શોભનાબેન છે એ પોતે આ ગામના સરપંચ છે, અને એ જવાબદારી તો પોતે નિભાવે જ છે, સાથે આપણી બધી સંસ્કૃતિની વસ્તુ છે એ પણ જાળવી રાખેલી છે. અને હું તમને બધાને એ જ કહીશ કે જો તમારે પણ આવો શોખ છે આવી બધી વસ્તુઓ જોવાનો, અને આ બધું જે અવનવી વસ્તુ બનાવે છે, તમને એમ થાય કે ઘરે લગ્ન પ્રસંગ છે તો મારે પણ આવું બધું લેવું છે, તો એકવાર અચૂકથી આ ગામની મુલાકાતે આવજો. અહીંયા જેટલી પણ વસ્તુ છે તમે જોઈ શકશો. જોશો તો તમને વધારે અનુભવ થશે કે ખરેખર કેટલી સારી બધી વસ્તુઓ અહીંયા બનાવવામાં આવે છે. આમ તો મેં બધા સાથે વાત કરી, પણ અમારા ખુશાલીબેન છે ને એની સાથે મને વધારે વાત કરવાની મજા આવશે, કારણ કે જ્યારથી હું અહીંયા શૂટ માટે આવી છું ને મને કોઈ પણ માર્ગદર્શન આપવાનું હોય કે આ નવું છે દીદી, આ કરજો, તમે આ લઈને જાજો, બધી જ વિગત મને આપી હોય ને તો ખુશાલી આપી. ખુશાલી કેમ છે? મજામાં. તું શું કરસ? તારી શું આમાં ભૂમિકા છે? મારી ભૂમિકા છે કે મમ્મીએ જે બનાવ્યું હોય કોઈને સોંપવાનું હોય
તો હું સ્કૂલે જતી હોય ત્યારે દઈ આવું, કે સ્કૂલેથી આવી ગઈ હોય ત્યારે દઈ આવું. જ્યાં કોઈને કામ સોંપવાનું હોય ને એ હું આપી આવું. અચ્છા, દેવાનું કે કઈ મમ્મી કે છે કાંઈ દેવાનું છે તો બધું દઈ આવે છે? દઈ આવું, લઈ આવું, બધું મારું કામ. તને શું ગમે સૌથી વધારે આમાંથી? બસ મને તો આ બધું દેવાનું હોય, કે કોક વાર મમ્મી કે મને શીખ તો હું શીખું કોક વસ્તુ આમાં. શું કેટલું શીખી તું? હું થોડું બહુ શીખી, જોઈન્ટ કરતા શીખી છું, પછી આ ટાંકતા શીખી છું, એવું બધું શીખી છું. હજી તો કઈ નથી શીખ્યું. હવે આગળ શું કરવું છે તને? મારે તો આગળ હજી સ્ટડી જ કરવી છે. બસ સ્ટડીમાં શું કરવું, શું બનવું છે? મારે હજી અત્યારે તો હું વિચારું છું કે મારે ડોક્ટર બનવું છે, પછી જોઈએ. હા. તો તમને પણ મજા આવી હશે આ બધા સાથે આપણે વાતચીત કરી અને જાણ્યું કે હસતા હસતા પણ કેવી રીતે કામ થઈ શકે, અને કામમાં જ્યારે તમારે રસ હોય અને તમારો શોખનો વિષય હોય ને તો એ કામ માટે તમારે સમય કાઢવો નથી પડતો, સમય આપમેળે નીકળી જાય છે. એટલે કેવું કે એ લોકો કદાચ એવું વિચારતા હશે કે ચાલો હવે સમય થઈ ગયો છે, આજે આ બનાવવાનું છે, આ બનાવવાનું છે. એટલે દરેકના ચહેરા પર એક હરખ હતો. અને આ છે સરસ મજાનું નાનકડું એવું બાળપર ગામ કે જ્યાંની મહિલાઓ આત્મનિર્ભર છે અને આપણી પ્રાચીન સંસ્કૃતિ, આપણી જે ઓળખ છે, આગવી ઓળખ છે, એ બધી વસ્તુઓ બનાવે છે. ઘણા બધા શબ્દો પણ તમારા માટે નવા હશે, કે એવા શબ્દો કદાચ તમે સાંભળ્યા પણ નહીં હોય. મારા માટે પણ ઘણું બધું શીખવા જેવું હતું. અને હું તો એટલું જ કહીશ કે કદાચ જેટલા પણ દર્શક મિત્રો છે, જેટલી પણ મહિલાઓ છે, જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો એટલું સમજજો કે જો તમારે પણ જીવનમાં કંઈ કરવું છે, કંઈ વસ્તુ શરૂઆત કરવી છે, તો એની શરૂઆત તમારે જ કરવી પડશે અને એનો સમય પણ તમારે જ કાઢવો પડશે. કારણ કે જો તમે ધારી લેશો તો કોઈ પણ વસ્તુ અશક્ય નહીં લાગે. આ એક વુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણની જે વાત છે, નું જીવતું જાગતું ઉદાહરણ આપણે અહીંયા જોયું છે. અને આ બધી મહિલાઓ સાથે આપણે વાતચીત કરી ત્યારે ખબર પડી કે ખરેખર નારી શક્તિ શું છે અને નારી ધારે તો શું ન કરી શકે. બસ આજના વિડીયોમાં અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવી કંઈક અનોખી વાત અને અનોખી કહાની સાથે. હવે રાજકોટ જોતા રહેજો, અને જો સબસ્ક્રાઇબ નથી કર્યું તો આજે જ સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.